નમસ્કાર દર્શક મિત્રો, તો આપ સૌ જોઈ શકો છો કે પોષણ ટ્રેકર એપ્લિકેશનમાં વર્ઝન 20.6 નામની અપડેટ આવી ચૂકેલ છે, જેમાં કુટુંબનું સર્વેક્ષણ કરવાનું રહેશે. તો સૌપ્રથમ આપણે પોષણ ટ્રેકર એપ્લિકેશન ખોલીશું. તો તમે જોઈ શકો છો કે એક્શન સેન્ટરમાં ફેમિલી સર્વે નામનું ફીચર એડ કરવામાં આવ્યું છે. તો ચલો આપણે જોઈએ કે ફેમિલી સર્વે કઈ રીતે કરીશું. સૌપ્રથમ તો ફેમિલી સર્વે કરતાં પહેલાં ધ્યાનમાં રાખવા જેવી બાબતોનું ધ્યાન દોરીશું. તો ફેમિલી સર્વે કરતાં પહેલાં જ્યારે પણ ફેમિલી સર્વે કરીશું તો ઘરના યાની કે કુટુંબના વડા તરીકે એક સ્ત્રી યાની કે માતાનું નામ રાખીશું. તો ચલો દર્શક મિત્રો, આપણે ફેમિલી સર્વે શરૂ કરીએ. તો ફેમિલી સર્વેવાળા ફીચરમાં જઈશું. તમે જોઈ શકો છો કે ફેમિલી સર્વેવાળા ફીચરમાં જવાથી તમે નિહાળી શકો છો કે લિસ્ટ ઓફ ફેમિલી આવે છે. જો તમે પહેલાં સર્વે કરેલું હશે તો તમારે નામની યાદી યાની કે ફેમિલી સર્વેની યાદી ઓટોમેટિક તમારા સ્ક્રીન પર દેખાશે. તો ચલો આપણે ફેમિલી સર્વે શરૂ કરીએ. સૌપ્રથમ જે આ પ્લસનો સિમ્બોલ છે એના ઉપર આપણે જઈશું. ત્યારબાદ તમને બે ઓપ્શન દેખાશે, જેમાં અલાઈવ મતલબ કે માતા જીવિત છે, ડેડ મતલબ કે માતાનું મૃત્યુ થયેલ છે. તો ચલો સૌપ્રથમ આપણે અલાઈવ ઉપર સિલેક્ટ કરીશું. ત્યારબાદ તમને દેખાશે કે એડ પ્રોફાઇલ યુઝિંગ પોષણ ટ્રેકર. પોષણ ટ્રેકરની મદદથી પ્રોફાઇલને એડ કરો. જેવું તમે પોષણ ટ્રેકરની મદદથી એડ કરશો તો તમને નામની યાદી ખુલશે. તો તમે જે પણ નામ હોય તેને સર્ચ કરીને એનું નામની યાદી એડ કરી શકીશું. હવે આગળ પ્રોસેસ કરીશું. તો આ રીતે એક પ્રોફાઇલ ખુલશે, જેમાં તમારે દરેક માહિતીને ઉમેરવાની રહેશે, જેમ કે યુઆઈડી નંબર યા તો આધાર કાર્ડ નંબર, જે કમ્પલસરી નથી, હાલ પૂરતું કમ્પલસરી નથી. ત્યારબાદ નામ એડ કરવાનું રહેશે, સ્ત્રી છે કે પુરુષ છે, જન્મની તારીખ, ગામ, વોર્ડ નંબર, કેટેગરી યાની કે એસટી છે, એસસી છે, ઓબીસી છે. ત્યારબાદ રિલિજન, એ કયા ધર્મનો છે, હિન્દુ છે, મુસ્લિમ છે યા ક્રિશ્ચિયન છે. માઇનોરિટી ઇન સ્ટેટ, યસ ઓર નો સિલેક્ટ કરવાનું રહેશે. આંગણવાડીની આજુબાજુના એરિયામાં રહે છે તે સિલેક્ટ કરવાનું રહેશે. જેનો પણ સર્વે કરી રહ્યા છે એ પોતે માતા છે કે એના પતિ છે કે એના બાળક છે કે એની બેબી છે તે સિલેક્ટ કરવાનું રહેશે. એને આઈસીડીએસના કોઈ લાભ મળી રહ્યા છે, હા યા ના સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ સબમિટ કરવાનું. જે માતાઓનું નામ પોષણ ટ્રેકર એપ્લિકેશનમાં પહેલેથી એડ કરેલ ના હોય તેવા માતાઓ માટે આપણે ક્રિએટ અ ન્યૂ પ્રોફાઇલમાં જઈને નામ એડ કરી શકીએ છીએ. ક્રિએટ અ ન્યૂ પ્રોફાઇલમાં જશો તો આ રીતે એક ફોર્મ ખુલશે, જેની માહિતી નાખવાની રહેશે, જેમ કે આધાર કાર્ડ નંબર, નામ, મેલ છે કે ફિમેલ, ડેટ ઓફ બર્થ, ગામ, એસટી છે કે એસસી છે, ઓબીસી છે, હિન્દુ છે કે મુસ્લિમ છે, માઇનોરિટી ઇન સ્ટેટમાં છે, રેસિડેન્શિયલ આંગણવાડીની આજુબાજુના એરિયામાં રહે છે, રિલેશન શું છે, જે કુટુંબના વડા સાથે તેનું રિલેશન શું છે તે સિલેક્ટ કરવાનું રહેશે. મેરિડ છે કે અનમેરિડ છે તે સિલેક્ટ કરવાનું રહેશે. જેને આઈસીડીએસના સપ્લિમેન્ટ્સ ફૂડ મળી રહ્યા છે, જો મળી રહ્યા હોય તો હા, અને ના મળતા હોય તો ના પર સિલેક્ટ કરી અને સબમિટ કરવાનું રહેશે. જો સબમિટ કરશો તો સબમિટ સક્સેસફુલી બતાવશે. કુટુંબના વડાની પ્રોફાઇલ સક્સેસફુલી ક્રિએટ થઈ ચૂકેલ છે. તો ચલો હવે આપણે ફેમિલીના મેમ્બરને એમાં ઉમેરીશું. તો એડ ફેમિલી મેમ્બરમાં જઈશું. જ્યારે એડ ફેમિલી મેમ્બરમાં જઈશું તો બે ઓપ્શન આવશે. એક તો પોષણ ટ્રેકરમાં બાળકની યાદી ઓલરેડી છે, યા તો નવેસરથી પ્રોફાઇલ બનાવવી પડશે. તો ચલો આપણે પોષણ ટ્રેકરમાંથી બાળકની યાદીને લઈએ. બાળકનું નામ સર્ચ કરો. હવે આગળ પ્રોસેસ કરો. બાળકનો આધાર કાર્ડ નંબર, બાળકનું નામ, જન્મની તારીખ, ફેમિલીના વડા સાથેનો સંબંધ, પરણેલ છે કે નથી, આઈસીડીએસના લાભ લઈ રહ્યું છે બાળક, અને હવે સબમિટ કરીશું. તો આપ સૌ જોઈ શકો છો કે સબમિટ સક્સેસફુલી. સબમિટ થયા બાદ ફેમિલીના હેડમાં બાળકનું પણ નામ ઉમેરાઈ ગયું છે. તે જ રીતે તમે બીજા ફેમિલી મેમ્બરને એડ કરી શકો છો, જેમ કે ફેમિલીના વડાના પતિ, બાળકો
જેટલા પણ ફેમિલી મેમ્બર છે એ દરેકની યાદી અંદર ઉમેરી શકો છો. તો આપ સૌ જોઈ શકો છો કે કુટુંબના સર્વેમાં એડ કરેલ નામ ફેમિલી સર્વેમાં આવી ગયેલ છે. જો કોઈ પણ કારણોસર કોઈ નામ વધારાનું એડ થઈ ગયું હોય કે ભૂલથી એડ થઈ ગયું હોય તો એને ડિલીટ કરી શકાય છે. જેમ કે આદિત્યનું નામ વધારાનું એડ થઈ ગયેલ છે તો એને આપણે ડિલીટ પણ કરી શકીએ છીએ. તો આ જ રીતે બીજા પણ ફેમિલીનો સર્વે આપણે કરી શકીએ છીએ. ધન્યવાદ.